डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું સ્વયંના કોર્સ ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના માધ્યમથી રિસર્ચ એન્ડ પબ્લિકેશન એથિક્સના ટૉપિક ઉપર આપ સૌનું સહૃદય સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ કોર્સ હેઠળ યુજીસી રેગ્યુલેશન 2018 એટલે કે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ નિયમ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં શૈક્ષણિક નૈતિકતાને પ્રોત્સાહન, સાહિત્યિક ચોરીના રોકથામ માટેના નિયમો 2018ને આપણે જોઈશું. ઇંગ્લિશમાં આ ખરડાનું નામ છે યુજીસી પ્રમોશન ઓફ એકેડેમિક ઇન્ટિગ્રિટી એન્ડ પ્રિવેન્શન ઓફ પ્લેજરિઝમ ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન 2018. મિત્રો, આ ખૂબ મહત્ત્વનું એકમ છે. યુજીસી એ ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોને માત્ર અનુદાન નથી આપતી, એમનું નિયમન પણ કરે છે. અને આ નિયમો રિસર્ચ એટલે કે સંશોધન, પ્રકાશન એટલે કે પબ્લિકેશન એથિક્સને ખૂબ જ એક માત્ર એક ઢાંચો પ્રોવાઈડ નથી કરતા, ઢાંચો નથી આપી રહ્યા, પરંતુ આ એક નીતિ વિષયક બાબત છે. આ એક માર્ગદર્શિકા છે જેના આધારે દરેક સંસ્થાએ પોતાની સંસ્થામાં પેટા નિયમો અને એની કમિટીઓ બનાવીને આનું અમલીકરણ કરવાનું હોય છે, જેથી જે તે શૈક્ષણિક સંસ્થાનમાં રિસર્ચ એન્ડ પબ્લિકેશન એથિક્સનું શ્રેષ્ઠ રીતે પાલન થાય અને એની અમલવારી થાય. તો મિત્રો, આ જે લેક્ચર છે એની રૂપરેખા આ મુજબ છે. ઉદ્દેશ્યો, આ એકમના જે ઉદ્દેશ્યો છે આપણે પ્રસ્તાવના જોઈશું. સાહિત્યિક ચોરી એટલે કે પ્લેજરિઝમ એનો અર્થ સમજીશું, જાણીશું. શૈક્ષણિક સંસ્થાનમાં સાહિત્યિક ચોરીનો અર્થ શું થાય એ આપણે સમજીશું. એના સ્વરૂપો, એના ઉદાહરણો, એના કારણોને આપણે જાણીશું. અને પછી યુજીસી 2018 નિયમ અનુસાર આ જે નીતિ છે, માર્ગદર્શિકા છે, નિયમો છે, એના હેતુ શું છે, એની અનુસાર શું શ્રેણીઓ છે, દંડના શું પ્રાવધાન છે, અને આ માર્ગદર્શિકા અનુસાર શું કરવું જોઈએ. તો મિત્રો, આ એકમના અભ્યાસ બાદ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનમાં અથવા તો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનમાં સંશોધન જે થાય છે એ સંશોધનના સંદર્ભમાં શૈક્ષણિક નૈતિકતા અને સાહિત્યિક ચોરીનો અર્થ સમજી શકશું. અને યુજીસીના જે 2018ના નિયમનો છે, નૈતિકતાને પ્રોત્સાહન અને સાહિત્યિક ચોરીને રોકવા માટેના તે નિયમોને આપણે એના હેતુ અને મુખ્ય પ્રાવધાન, એની જોગવાઈઓ જાણી શકશું. તો જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનું સ્થાપન અને નિયમન અને સંચાલન એ યુજીસી દ્વારા થાય છે. યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, જેને આપણે અંગ્રેજીમાં ટૂંકમાં યુજીસી કહીએ છીએ. તો આ વિશ્વવિદ્યાલયોને અનુદાન આયોગ, જેને ગુજરાતીમાં કહેવાય છે, જે વિશ્વવિદ્યાલયનું આપણે જોયું એમ કે એની વિશેના નિયમો, નીતિ, માર્ગદર્શન અને માર્ગદર્શિકાઓ પ્રસારિત કરે છે અને તેની અમલવારી થાય તે જોવે છે. તે અનુદાન પણ આપે છે. અને યુજીસીની જે સ્થાપના છે એ 1956માં સંસદ દ્વારા બનેલા એક કાયદા હેઠળ થયેલી. આ યુજીસીના જે નિયમો છે, જે 2018ના, તે સંશોધન કરતા વિદ્યાર્થીઓ એ યુજી કક્ષાએ હોય, પીજી કક્ષાએ હોય, સ્નાતક, અનુસ્નાતક કે શોધાર્થી એટલે કે વાચસ્પતિ એટલે કે પીએચડી ડિગ્રી જે પ્રાપ્ત
કરવા માગતા હોય અથવા તો પીએચડી પછી પણ જો કોઈ સંશોધન કાર્યમાં જેઓ વ્યસ્ત હોય, શિક્ષકો ઉચ્ચ શિક્ષામાં સ્થાપિત પદ્ધતિઓ દ્વારા જે સંશોધન કરી ઉચ્ચ શિક્ષણની વિદ્યાશાખામાં નવીન અને મૌલિક સંશોધન કરી તેમનું યોગદાન આપવા માગતા હોય તે તમામ માટે છે. આપણે બધાએ તે જ શિક્ષણ સાથે જોડાયેલા છીએ, એમને આ માર્ગદર્શિકા નિયમની ખબર હોવી જોઈએ. તો આપણો હેતુ એ છે, ફરી એકવાર, કે આ નિયમને આપણે એટલે જાણીએ છીએ, એમના હેતુ એટલે જાણીએ છીએ કે એની જોગવાઈઓ જાણ્યા બાદ તે પરથી સંશોધન કાર્ય કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે આપણે સમજીશું. તો આ યુજીસી બાબતેની અમુક મુખ્ય રૂપરેખા તો નહીં કહું, પણ આ એની હાઇલાઇટ્સ છે કે એના યુજીસી જે સંસ્થા છે તેના મુખ્ય હેતુઓ શું છે અને તે ક્યારે બની હતી, કઈ રીતે બની હતી. તો એના મુખ્ય હેતુ જે છે યુજીસીના તે છે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા જાળવવી, કેન્દ્ર રાજ્યને સલાહ આપવી અને તેનો ધ્યેય છે નૈતિકતા અને મૌલિકતાની સુરક્ષા કરવી. આ લેક્ચરનો અને આ એકમનો જે સૌથી હાર્દ છે તે આ છે કે સાહિત્યિક ચોરી, પ્લેજરિઝમ એટલે શું, કઈ બાબતને આપણે પ્લેજરિઝમ કહી શકીએ અને કઈ બાબતને આપણે સાહિત્યિક ચોરી સંશોધનના સાપેક્ષમાં અને સામાન્ય બાબતમાં કહી શકીએ. સાહિત્યિક ચોરી એટલે શું અને ચોરી કેમ આ શબ્દ આવ્યો? તો એક બહુ સરળ સામાન્ય માણસ સમજી શકે જો એવો અર્થ આપણે જાણવો હોય તો જ્યારે કોઈ પણ પ્રકારનું આપણે સંશોધન, કલા, સંગીત કે કોઈ વૈજ્ઞાનિક સંશોધનના કાર્યક્રમો, એમાં કોઈ પ્રયોગો કરતા હોય ઇત્યાદિમાં જેમાં કોઈ વ્યક્તિએ પૂર્વ એટલે કે પહેલાં કામ કરેલું હોય અને તે વ્યક્તિના કામને શ્રેય આપ્યા વિના મૂળ સામગ્રી કે વિચારના ઉપયોગ કરવાને સાહિત્યિક ચોરી કહેવાય છે, અથવા તો એને એ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. મિત્રો, સાહિત્યિક ચોરી એ મૌલિકતા અને બૌદ્ધિક સંપદા માટે ખૂબ જ મહત્વની છે અને એની સાથે ગાઢ રીતે જોડાયેલી છે. હવે માનો કે આપનો કોઈ વિચાર હોય, આપની કોઈ મૌલિક સંશોધનને શોધ હોય અને આપની મહેનતનું જે આ ફળ છે તેનો ઉપયોગ આપને શ્રેય આપ્યા વિના એનો કોઈ બીજો ઉપયોગ કરે અથવા તો એ તમે જે કાર્ય કર્યું છે એને પોતાના નામે વર્ણવે તો તમને કેવું લાગે? તો માટે આ જે સાહિત્યિક ચોરી છે બહુ ગંભીર બાબત છે શૈક્ષણિક સંસ્થાનોમાં અને સંશોધન કાર્યમાં. તો આનો થોડો ઇતિહાસ આપણે જોઈએ તો બહુ રોચક છે મિત્રો, કે પહેલી સદીમાં રોમન કવિ માર્શલ જે હતા તેના છંદો ચોરી લેનાર વ્યક્તિ, એટલે કે જે અન્ય કવિ હશે કે ત્યાંના શાયર હશે, એ વ્યક્તિએ મૂળ માર્શલના છંદો ચોરી કર્યા છે. તો એ વ્યક્તિનું વર્ણન કરવા માટે માર્શલે સૌથી પહેલાં પ્લેજરિયસ નામનો શબ્દ વાપર્યો હતો. આ શબ્દનો અર્થ લેટિન ગ્રીક ભાષામાં અપહરણ કરતા થાય છે. જેથી માર્શલનું કહેવું હતું, કવિ માર્શલનું, કે એમના વિચારોનું અપહરણ કરી અને પુનઃપ્રસ્તુતિ થઈ છે અને જે સાહિત્યિક ચોરી છે જે યોગ્ય નથી. અને આમ સાહિત્યિક ચોરી અને પ્લેજરિઝમ જ્યારે આપણે એને સાહિત્યિક ચોરી તરીકે નહોતા ઓળખતા ત્યારે પણ તે કાર્યરત હતું. તો હવે સાહિત્યિક ચોરીને આપણે શૈક્ષણિક સંશોધનમાં એનો અર્થ સમજીએ તો શૈક્ષણિક સંશોધન અથવા તો લેખન કાર્ય જે કંઈ આપણે કરતા હોઈએ સંશોધન માટે, તો જ્યારે કોઈ વ્યક્તિ બીજાના વિચારને, માહિતીને અને ભાષા અથવા તો લખાણને યોગ્ય રીતે સંદર્ભ આપ્યા વિના, જેને આપણે સાઇટેશન કહીએ છીએ, તો યોગ્ય પદ્ધતિથી ને યોગ્ય સાઇટેશન આપ્યા વિના પોતાના વિચાર તરીકે રજૂ કરે છે, પોતાના કામ તરીકે રજૂ કરે છે, ત્યારે તેને સાહિત્યિક ચોરી એટલે કે પ્લેજરિઝમ કહેવાય છે. તો આ પ્રકારની ચોરી કાં ઈચ્છાપૂર્વક થઈ હોય અથવા તો અજાણતા પણ થઈ શકે, જે આપણે જોશું કે એના કારણો અને સ્વરૂપો શું છે આગળના ભાગમાં. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી કોઈ પુસ્તક, શોધલેખ અથવા તો વેબસાઇટમાંથી સીધું લખાણ પોતાના નામે કોઈ શોધ નિબંધમાંથી સીધું જ તે કટ કોપી પેસ્ટ કરે છે અથવા તો સીધી એની નકલ કરે છે અને મૂળ લેખકનું નામ નથી લખતા અને સ્ત્રોતનું નામ નથી લખતા, તો તે પ્લેજરિઝમ ગણાશે. શૈક્ષણિક સંશોધનમાં સાહિત્યિક ચોરી એ ખૂબ જ ગંભીર અને અસ્વીકાર્ય પ્રક્રિયા છે, જેમાં સંશોધક બીજાના વિચારો, લખાણો, આંકડા, ચિત્રો, ગ્રાફ
ટેબલ્સ જેને આપણે કહીએ છીએ અથવા તો સંશોધનના પરિણામોને યોગ્ય ઉલ્લેખ કર્યા વિના પોતાના તરીકે રજૂ કરે તો એ સાહિત્યિક ચોરી છે અને એ સ્વીકાર્ય નથી. આમ શૈક્ષણિક સંશોધન બાબતે બીજાના લેખનમાંથી સીધું નકલ કરવું અને તેમના વિચારોને પોતાની ભાષામાં લખીને પણ સ્ત્રોત ન આપવો અથવા અગાઉ પોતે જ કરેલું કામ હોય એને પણ યોગ્ય સંદર્ભ એટલે કે સાઇટેશન અને રેફરન્સ આપ્યા વિના એનો ઉપયોગ કરવો તે પણ સાહિત્યિક ચોરી અથવા તો એક સાહિત્યિક ચોરીનો પ્રકાર છે અને ગણવામાં આવે છે. તો મિત્રો, ઘણી વખત જાણે અજાણીએ અપૂરતી માહિતીને લીધે આપણાથી આવી ગંભીર ભૂલો થઈ જતી હોય છે, જે બાબતે આપણે જાગૃતતા અને સંવેદનશીલતા રાખવી જોઈએ. કારણ કે શૈક્ષણિક સંશોધનમાં સાહિત્યિક ચોરી એ પ્રમાણિકતાના ધોરણનું ઉલ્લંઘન છે. સંશોધન ક્ષેત્રે વિશ્વસનીયતા અને ગુણવત્તામાં ખતરો ઊભો કરે છે, પ્રશ્નો ઊભા કરે છે. તો એ આપણું જે મૂળ કામ છે, મૌલિકતાની જે સંશોધનની પદ્ધતિ છે આપણીને, જે આપણું મૌલિક કાર્ય આપણે રજૂ કરવાની તક મળે છે, તે એને લાંછન લાગે છે એક રીતે. તો આપણે આ બાબતે એટલે સભાન થવું જોઈએ. કારણ કે સંશોધનનો મુખ્ય હેતુ જે હોય છે કે અત્યાર સુધી જે કામ થયું એ જાણી એમાંથી જો કોઈ ગેપ્સ, જેને રિસર્ચ ગેપ્સ કહેતા હોઈએ છીએ, એ અને રિસર્ચ પ્રશ્નો જે હોય છે, રિસર્ચ ક્વેશ્ચન, અને એની ઉપરથી રિસર્ચ ઓબ્જેક્ટિવ બનાવીને આપણા ચોક્કસ હેતુઓ માટે સંશોધન કાર્ય આપણે આગળ લઈએ છીએ. તો સંશોધન આ કાર્યનો હેતુ જ એ છે કે અગાઉ જે થયું છે એના કરતાં કંઈક નવું, સંશોધનના મૂળભૂત રીતે આપણે નવી માહિતી, વિચારો અથવા સિદ્ધાંતોને રજૂ કરવાનો ઉદ્દેશ્ય હોય છે. તો દરેક સંશોધક માટે તે ફરજિયાત છે કે તેઓ પોતાના કાર્યમાં અન્યના યોગદાનને યોગ્ય રીતે માન આપે, એના સાઇટ કરે, એનું સંદર્ભ છે, એનો સ્ત્રોત છે, એને શ્રેય આપે. તો સાહિત્યિક ચોરીથી જ્યારે તમે કોઈ સંશોધન જાણે અજાણીએ જ્યારે સાહિત્યિક ચોરી આચરે છે ત્યારે તેના સંશોધનનું મૂલ્ય ઘટી જાય છે. તેથી તેના સંશોધનની અને સંશોધકની પ્રતિષ્ઠા અને સંસ્થા બંનેને નુકસાન થાય છે. માટે આપણે સાહિત્યિક ચોરી બાબતે વધારે સભાન રહેવું જોઈએ અને એ ન આચરવી જોઈએ. કઈ બાબતને આપણે સાહિત્યિક ચોરી કહી શકશું? તો ભાઈ, એક છે શબ્દશ નકલ. તમે કોઈ પુસ્તક લીધી, માનો કે રવિન્દ્રનાથ ટાગોરજીનો એક જૂનો લેખ છે અને એ જ લેખને તમે હુબહુ તમારા ડેસ્કટોપ પર, કમ્પ્યુટર પર, લેપટોપ પર, વર્ડ ફાઇલમાં અથવા તો તમે કોઈ પુસ્તકમાંથી શબ્દશ નકલ કરીને લખ્યું ને નીચે નથી તમે એ પુસ્તક, એ લેખ, એ સામયિકનો ઉલ્લેખ કરતા, સ્ત્રોત આપતા, તમે એ પણ નથી લખ્યું કે આ રવિન્દ્રનાથ ટાગોરજીનો લેખ છે, આ એમના શબ્દો અને એમના વિચારો છે, તો એ સાહિત્ય ચોરીનો એક પ્રકાર છે. ઇન્ટરનેટના જમાનામાં ડિજિટલી જ્યારે આપણે કામ કરતા હોઈએ તો કટ, કોપી, પેસ્ટ એ એક મુખ્ય ચોરીનો, સાહિત્યિક ચોરીનો પ્રકાર છે. એ જ રીતે પેરાફ્રેઝિંગ વિધાઉટ સાઇટેશન, એટલે કે શબ્દો કે ક્રમ બદલીને શ્રેય વગર લખવું. એટલે કે મેં એક નિબંધ લખ્યો છે અને અન્ય કોઈ સંશોધક જે આ જ નિબંધને, મારા જ નિબંધને વાંચી થોડા એમાં શબ્દોના હેરફેર કરી, એના ક્રમને બદલી, વિચારોને પણ મૂળ વિચારને કેન્દ્રમાં રાખી એને ઉપરથી મઠારીને શ્રેય આપ્યા વગર લખે છે, ટાંકે છે, તો એ પેરાફ્રેઝિંગ વિધાઉટ સાઇટેશન છે, જેને સાહિત્યિક ચોરીનો એક પ્રકાર ગણવામાં આવે છે. અનઅધિકૃત સહકાર, અનઓથોરાઇઝ કોલ્યુઝન, બરાબર, કે જે પ્રકારની અનૈતિક હું કોઈ મદદ લેતો હોઉં, તો કોઈ સહકાર લેતો હોઉં અથવા તો કોઈ અન્ય પાસે મારું સંશોધન કામ ને એની બાબતો હું લખાવતો હોઉં, તો એ પણ એક જે અનઅધિકૃત બાબત છે, અનઅધિકૃત સહકાર મેળવવો સંશોધનમાં, એ પણ સાહિત્યિક ચોરીનો એક પ્રકાર છે. ખોટા રેફરન્સ, ઇનએક્યુરેટ રેફરન્સ, આપણે સૌ જાણીએ છીએ કે અલગ અલગ રેફરન્સિંગ આપણને પ્રકારો અગાઉથી કહેવામાં આવે છે કે ભાઈ તમારે આ પ્રકારના સંશોધન લેખમાં, પીએચડી થીસિસમાં, ડેઝર્ટેશનમાં, MLA, APA, APAમાં પણ 6th એડિશન કે 7th એડિશન, શિકાગો
લર્નિંગ મેથડ, હાર્વર્ડ રેફરન્સિંગ, કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય છે. તો જ્યારે એ પદ્ધતિનો આપણે ઉપયોગ ન કરી શકીએ, આપણને અપૂરતી માહિતી હોય, અજાણતાને લીધે પણ ખોટા રેફરન્સિંગ થઈ જાય, રેફરન્સિંગની પ્રકાર ખોટો થાય, તો એ જે મૂળ લેખક છે એને આપણે શ્રેય આપવામાં ચૂક કરીએ છીએ. માટે ખોટો રેફરન્સિંગ, ઇનએક્યુરેટ સાઇટેશન એ પણ એક સાહિત્યિક ચોરી ગણાય છે. મદદનો ઉલ્લેખ ન કરવો. આજે આપને એક સંશોધક તરીકે કોઈ આર્થિક રીતે મદદ કરી હોય, કોઈ અન્ય રીતે વહીવટી દ્રષ્ટિએ, એક સામાજિક રીતે પણ કદાચ મદદ કરી હોય, તો કોઈ પણ પ્રકારની જે મદદ તમને મળી હોય તો એ મદદનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. કારણ કે આપના સંશોધન કાર્યમાં એનો પણ એક શ્રેય છે. જે આપ શ્રેય આપવાનું ચૂકો છો તો આપ એ મદદનો ઉલ્લેખ નથી કરતા, એ પણ એક સાહિત્યિક ચોરીનો પ્રકાર છે. અને ઘોસ્ટ રાઇટિંગ જેને કહેવામાં આવે છે, કે તમારા સંશોધનનું કાર્ય, પીએચડી થીસીસ હોય, ડેઝર્ટેશન હોય, તમે કોઈ બીજા પાસે લખાવો છો, જેને કદાચ તમારા વિષયની નથી ખબર, પણ એ માત્ર ને માત્ર લેખક તરીકે લખવાના કોઈ મૂલ્ય લેતા હોય, પૈસા લેતા હોય, અથવા તો એમને લખાવે છે અને તમે લખો છો, બીજા પાસે લખાણ કરાવો છો તમારા સંશોધનને લાગતું, તો એ પણ સાહિત્યિક ચોરીનું એક પ્રકાર છે. અને અગેન, માનો કે મેં એક સંશોધન કાર્ય કર્યું છે પણ હજી પ્રકાશિત નથી થયું, અથવા તો મારું એક કાર્ય છે જે પ્રકાશિત થયું છે પણ એમાંથી હું કોઈ પણ એક ટેબલ કે એક ડેટા લઉં છું અને મારા હાલના સંશોધન કાર્યમાં એનો ઉપયોગ કરું છું, અને એ પ્રકાશિત હોય કે અનપ્રકાશિત હોય, હું એની સ્પષ્ટતા અને એને શ્રેય નથી આપતો, એનું રેફરન્સિંગ નથી કરતો, એને સાઇટેશન નથી આપતો, તો પણ એ એક સાહિત્યિક પ્રકારની ચોરી છે. એટલે અહીંયા શું થયું કે એક જ સંશોધકે એને વધારે મૂળ મૌલિક કામ ન કરવું પડે, એટલે જૂનો કોઈ ડેટા કે જૂની કોઈ ઇમેજ કે ટેબલ હુબહુ અહીંયા ગોઠવી દીધી, જેથી એને મહેનત ઓછી પડે. જો એ ભાવથી પણ આ વસ્તુ કરવામાં આવી હોય તો એ સાહિત્યિક ચોરીનો એક પ્રકાર છે. તો મિત્રો, આપણે જોયું કે સાહિત્યિક ચોરી કોને કહેવાય, એનો અર્થ આપણે જાણ્યો, આપણે એના પ્રકારો જાણ્યા. હવે આના બહુ સરળ ઉદાહરણ આપું કે અત્યારે તો આપણી પાસે બહુ ખૂબ જ સારા સોફ્ટવેર્સ છે, ટૂલ્સ છે, પણ સાહિત્યિક ચોરીમાંથી ઉદ્ભવતા પ્રશ્નો, આ ઉદાહરણ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે એક જ આ બે ચિત્રો છે અને એનાથી પ્રેરાઈને મેં એવું જ ચિત્ર બનાવ્યું, તો શું એ સાહિત્યિક ચોરી થઈ કલાના ક્ષેત્રે? કારણ કે સરખા દેખાતા બે ચિત્રો અલગ ચિત્રકાર દ્વારા બનાવવામાં આવ્યા છે. અહીંયા મુદ્દો શું છે કે કલા ક્ષેત્રે સમાવિષ્ટ વિચારો ખૂબ જ વિવિધ હોય છે. દરેક કલાકાર પોતાનું હાથવગું કામ, એની આગવી શૈલી, એનો વિચાર, એની પ્રસ્તુતિ એક વિશેષ હોય છે, મૌલિક હોય છે, સર્જનાત્મક અભિગમ સાથે જોડાયેલી હોય છે. એટલે નકલ કે સાહિત્યિક ચોરી કરવી એ માટે મોનાલિસા નામનું વિશ્વ પ્રસિદ્ધ ચિત્ર છે, તો આજે કદાચ આપને મેળામાં, કોઈ જગ્યાએ કે દુકાનોમાં કે ઇન્ટરનેટના માધ્યમથી કોઈના ઘરમાં કે દુકાનમાં, ઓફિસમાં તમે એ મોનાલિસાનું ચિત્ર લગાડેલું જુઓ, પણ તમને ખબર છે કે મૂળ જે મોનાલિસાનું ચિત્ર છે એ તો યુરોપના કોઈ મ્યુઝિયમમાં છે અને આ એની નકલ છે. એ જ રીતે સંગીત ક્ષેત્રે આપણા રોજબરોજના જીવનમાં ઘણી બધી ધૂનો અને ઘણા બધા હોલિવૂડ, બોલિવૂડના ચિત્રો, ચલચિત્રો, પિક્ચરો, મૂવીઝ જેને કહીએ, તે એકબીજાથી પ્રેરાયેલા હોય છે. અહીંયા મેં બે ઉદાહરણ ટાંક્યા છે કે ભાઈ, એક અંગ્રેજી ચલચિત્ર લીપ યરની વાર્તા હિન્દી બોલિવૂડ પિક્ચર જબ વી મેટ એની વાર્તામાંથી લેવામાં આવેલો. તો આપણને એમ થાય કે જનરલી બોલિવૂડ છે એ હોલિવૂડમાંથી કોપી કરે છે, એવું નથી. એ જ રીતે હોલિવૂડ ફિલ્મ ઘોસ્ટ વર્લ્ડ કરીને જે હતું, એની શરૂઆતની ક્રેડિટમાં જે એક ધૂન આવતી, એ ધૂન ગુમનામ ગીતના ઉપયોગ કર્યો હતો. તો એ ગુમનામ પિક્ચર જે છે તે બહુ પહેલાં ભારતમાં બનેલું ભારતીય પિક્ચર છે, હિન્દી પિક્ચર છે, અને એની જે ધૂન છે, તો એ ધૂનનો ઉપયોગ, અથવા તો એ ધૂનથી પ્રેરાઈને એની જેવી ભળતી ધૂન ઘોસ્ટ વર્લ્ડ નામના પિક્ચરમાં ઉપયોગ કરવામાં આવી હતી, જેના મેં સ્ત્રોત પણ આપ્યા છે.
તો મિત્રો આ આપણે સાહિત્યિક ચોરીના પ્રકારો જોયા. હવે એક વિચારક અને વૈજ્ઞાનિક ક્લેરી મુજબ સાહિત્યિક ચોરીના મુખ્ય કારણો શું હોઈ શકે? તો સૌ પ્રથમ વિદ્યાર્થીઓમાં એક અજાણપણું હોઈ શકે. એ લોકોને જ્યારે સાહિત્યિક ચોરીનો અર્થ નથી ખબર, સાહિત્યિક ચોરીના પ્રકારો નથી ખબર, એના ઉદાહરણોની સમજણ નથી, તો અજાણતા જ ખરેખર નિર્દોષ રીતે અજાણતા જ એમનાથી આવું થઈ જાય છે કે ભાઈ અનુસ્નાતક કે સ્નાતક સ્તરે એમને કોલેજમાં કોઈ એક સંશોધન મુદ્દા ઉપર કે કોઈ એક ટોપિક ઉપર સંશોધન કરવાનું કહેવામાં આવે છે, તો તરત જ તે ઇન્ટરનેટ ઉપર જઈ ગૂગલમાં જઈ અને કટ કોપી પેસ્ટ કરી અને 2 ફાઇલ બનાવી આવે છે. અને એમાં જે યોગ્ય સાઇટેશન, રેફરન્સિંગ, શ્રેય આપવો જોઈએ એ ક્રેડિટ નથી આપતા અને માટે સાહિત્યિક ચોરી ઉદ્ભવે છે. તો એ આ અજાણતાપણું છે. તો એક મુખ્ય કારણ છે સાહિત્યિક ચોરીનું, એ અજાણ્યાપણું છે. પછી વિષય સમજણની અભાવ. મિત્રો, ફિલ્ડ માર્શલ માણેક શો એ ખૂબ સારું વાક્ય કહે છે કે જ્યારે તમને તમારો વિષય ખબર હોય, વેન યુ નો યોર સબ્જેક્ટ, વેન યુ હેવ સ્કિલ એન્ડ કોમ્પિટન્સ રિક્વાયર્ડ ફોર યોર સબ્જેક્ટ, યુ વિલ સક્સીડ, ત્યારે તમે સફળ થશો. અને જો તમને તમારો વિષય એની સમજણ નહીં હોય તો તમે નિષ્ફળ જશો. તો વિષયની સંપૂર્ણ સમજણ, એનો અભ્યાસ જરૂરી છે, આવશ્યક છે. એમાં કોઈ જ શોર્ટકટ નથી ચાલતો. લેખન કૌશલ્યની ઉણપ. મિત્રો, ઘણા લોકો બહુ સારા વાંચક હોય છે, વિચારક હોય છે, પ્રસ્તુત કરતા હોય છે, પણ જરૂરી નથી કે દરેક વ્યક્તિ એટલી જ સ્પષ્ટતાથી સરસ રીતે લેખન કાર્ય કરી શકે. તો લેખન કાર્યની ઉણપ હોય એટલે લખવાનું ઓછું ગમતું હોય ત્યારે પણ સાહિત્યિક ચોરી ઉદ્ભવે છે કે આપણે અહીંયાથી લઈ લઈએ છીએ અથવા તો આપણે એને યોગ્ય વ્યક્તિને શ્રેય નથી આપતા. ભાષાનો પ્રોબ્લેમ હોઈ શકે. ભાષાનું કારણ આમાં ખાસ અનુવાદન હોય સાહિત્યિક ચોરીમાં, કે મેં કોઈ અન્ય ભાષામાંથી એ વસ્તુ લીધી હોય તો ત્યારે એનો ઘણી વખત અર્થ બદલાઈ જતો હોય છે, એના મૂળ ભાવને, તત્વને ક્યાંક ચૂકાઈ જકાતું હોય છે, એ નથી મેળવી શકાતું, એનો અર્ક છે એ હુબહુ નથી મેળવી શકાતો એ સંશોધક દ્વારા. તો પણ ભાષાને લીધે, અનુવાદનને લીધે પણ એક સાહિત્યિક ચોરીનું એક કારણ બની જાય છે. ભલે અજાણતાપણું હોય, એ ઉણપ હોય, અસમજણ હોય, પણ એ એક કારણ બની જાય છે. નૈતિકતાનો અભાવ, કે ફટાફટ મારે બસ આ ડિઝર્ટેશન છે, આ પ્રોજેક્ટ વર્ક છે, તે યોગ્ય પદ્ધતિથી સંશોધન કર્યા વગર બસ કોપી પેસ્ટ કરીને આપી દેવો છે જેથી મને ગુણ મળી જાય, મને માર્ક્સ મળી જાય. તો એ નૈતિકતાનો અભાવ છે, એ પણ એક સાહિત્યિક ચોરીનું મુખ્ય કારણ છે. ધીરજની મેં કીધું એમ ઉણપ હોય, કે ઓછી સમય મર્યાદા હોય, ઓછો સમય રહ્યો હોય અને સમય સીમા નજીક આવી ગઈ, સમાપ્ત થઈ ગઈ હોય અને પછી આપણે તાત્કાલિક બધું કરવા બેસીએ અને એમાં આપણે સાહિત્યિક ચોરીનો સહારો લઈએ છીએ. સંશોધન કૌશલ્યનો અભાવ, રિસર્ચ એપ્ટિટ્યૂડ અને રિસર્ચ એટીટ્યૂડ, આ બે જ બહુ જ મહત્ત્વના છે. કોઈ પણ સામાન્ય નાનું અથવા તો પીએચડી કે પોસ્ટડોક પછીના સંશોધન કાર્યને હાથમાં લેવાનું અથવા તો શૈક્ષણિક સંશોધન કાર્ય જે છે તેની માટે સંશોધન કૌશલ્યનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. જો એની ઉણપ હોય તો એ સાહિત્યિક ચોરીનું એક કારણ બની શકે છે. સાઇટેશન અને રેફરન્સિંગને, સાઇટેશનની જે આપણે વાત કરી, યોગ્ય બિબ્લિયોગ્રાફી ન બનાવી અને એક ઢીલું વલણ, રચનાનો અભાવ, મૌલિકતાનો અભાવ, મહેનત કરવાનો અભાવ કે નહીં આપણે પહેલેથી નવેસરથી આને વિચારીશું, એની પર કામ કરીશું, વાંચન કરશું, કે જે આપણી પદ્ધતિ છે કે સૌથી પહેલાં લિટરેચર રિવ્યૂ કરવામાં આવે, હાલ અત્યાર સુધી શું કામ થયું, એમાંથી ઉદ્ભવતા પ્રશ્નો, શું બાકી રહ્યું છે, કેમ બાકી રહ્યું છે, એની આર્ગ્યુમેન્ટ્સ અને કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ, એ બધાયનો અભ્યાસ કર્યા પછી જ્યારે તમે એક તમારા રિસર્ચ ઓબ્જેક્ટિવ ને રિસર્ચ ક્વેશ્ચન્સ બાબતે સ્પષ્ટ થાઓ છો અને એ રિસર્ચ ક્વેશ્ચન્સને લઈને એક હાઇપોથેસિસ બનાવો છો અથવા તો એ રિસર્ચ ક્વેશ્ચનની ખરાઈ કરવા માટે તમે જ્યારે સંશોધન કાર્ય શરૂ કરો છો અને એમાં જ્યારે તમારી મૌલિક રચના, મૌલિકતાનો, નૈતિકતાનો અભાવ હોય તો એ પણ એક સાહિત્યિક ચોરીનું મુખ્ય કારણ બની જાય છે. કે અધવચ્ચેથી તમને એમ થાય કે ઓહો, આમાં તો હવે મને ખબર જ છે અથવા તો મારે આવું જ
પરિણામ લાવી અને મૂકી દેવું છે જેથી મારું આ કાર્ય સરસ રીતે બિરદાવાય, તો એ પણ એક સાહિત્યિક ચોરીનો પ્રકાર છે. તો આ સાહિત્યિક ચોરીના મુખ્ય કારણો હતા. મિત્રો, અત્યાર સુધી આપણે જો પુનરાવર્તન કરીએ તો સૌથી પહેલા આપણે સાહિત્યિક ચોરીનો અર્થ જાણ્યો. સાહિત્યિક ચોરી એટલે કોઈ પણ વિચાર, મૂળ જે કામ હોય તે મૂળ લેખકને શ્રેય આપ્યા વગર તેનો ઉપયોગ કરવો, સંદર્ભ આપ્યા વગર તેનો ઉપયોગ કરવાને સાહિત્યિક ચોરી એટલે કે પ્લેજરિઝમ કહીએ છીએ. આપણે પ્લેજરિઝમ એટલે સાહિત્યિક ચોરીના પ્રકારો જોયા અને પ્રકારોની બાદ આપણે એના મુખ્ય કારણો જોયા. તો મિત્રો, હવે આપણે જે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ 2018ના મુખ્ય નિયમો છે, જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં શૈક્ષણિક નૈતિકતાને પ્રોત્સાહન આપવા માટે છે અને સાહિત્યિક ચોરીના રોકથામ માટે છે, તેને જોશું. તો આ નિયમોનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શૈક્ષણિક પ્રમાણિકતા કે ઈમાનદારી જાળવવી, વ્યવસ્થિત નિરીક્ષણ કરવું અને દંડના માપદંડો બનાવવા, પ્રાવધાન બનાવવું, જોગવાઈ બનાવી અને તેને લાગુ પાડવા. HEI એટલે કે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના તમામ સભ્યો પર વિદ્યાર્થીથી સ્ટાફ સુધી શૈક્ષણિક ચોરી બાબતે એની રોકથામ થાય અને શૈક્ષણિક નૈતિકતાને પ્રોત્સાહન મળે, એનો ઉદ્દેશ્ય છે. એના હેતુ જે છે તે છે કે શૈક્ષણિક નૈતિકતાને પ્રોત્સાહન અને જાગૃતતા આપવી અને સંવેદનશીલતા કેળવવી. સંશોધન અર્થે તાલીમના કાર્યક્રમો યોજવા અને એ બાબતે જાગૃતતા આપવી. સાહિત્યિક ચોરીને અટકાવવી, નકલ થતી અટકાવવી અને તે નકલ શોધવા માટેના સાધનો એટલે કે ટૂલ્સ, પછી સોફ્ટવેર પણ હોઈ શકે, એ સોફ્ટવેર્સને, એ સાધનોને અભ્યાસક્રમમાં લાવવા, એ બાબતે જાગૃતતા આપવી, એ બાબતે પ્રશિક્ષણ આપવું, એના ઉપયોગ કઈ રીતે કરવા તેનો પ્રશિક્ષણ આપવું અને એમાં મૌલિકતા એટલે કે સંશોધન કાર્યમાં નૈતિકતા, ઈમાનદારી એટલે કે પ્રમાણિકતા વધે, એ અલગ અલગ સ્તરે એ બાબતે કામ કરવું. તો આ જે ચોરીની રોકથામ માટેના નિયમો છે, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ નિયમ 2018 યુજીસી રેગ્યુલેશન 2018 જે છે, તેનો મુખ્ય હેતુ, જેમ મેં કીધું એમ કે થીસીસ લેખન છે, શૈક્ષણિક સંસ્થાઓમાં જે થતું હોય છે, ડેઝર્ટેશનની તૈયારી કે શૈક્ષણિક પ્રમાણિકતાના પ્રોત્સાહન અંગે વિદ્યાર્થી, ફેકલ્ટી, સંશોધકો એટલે કે રિસર્ચરો અને સ્ટાફ સહિત તમામ હિતધારકો, સ્ટેક હોલ્ડર્સને વ્યાપક જાગૃતિ મળે એવું કામ કરવું, એ સર્જવું આપણે. બીજું મહત્વપૂર્ણ હેતુ એ છે કે સંસ્થાકીય સ્તરે વ્યવસ્થિત શિક્ષણ તાલીમ કાર્યક્રમો દ્વારા જવાબદાર રિસ્પોન્સિબલ રિસર્ચ થાય, સસ્ટેનેબલ રિસર્ચ થાય, શૈક્ષણિક લેખન માટેની વ્યવસ્થાઓ ઊભી કરવી અને સાથે સાથે નકલ સામે, સાહિત્યિક ચોરી સામે અસરકારક અટકાવ પણ સુનિશ્ચિત કરવો. ત્રીજો હેતુ એ છે મહત્વપૂર્ણ કે તે મજબૂત ટેકનોલોજીકલ સિસ્ટમ વિકસાવવામાં આવે જે નકલ શોધી શકે, એટલે કે સોફ્ટવેર જે હોય છે, એન્ટી પ્લેજરિઝમ સોફ્ટવેર્સ છે, એની મદદ લેવી અને જે નકલ શોધી શકે અને નકલ અટકાવવા માટે વ્યાપક વ્યવસ્થા ઊભી કરવામાં મદદ કરે, તેમજ એના ઉલ્લંઘન માટે યોગ્ય દંડ અથવા તો દંડનું પ્રાવધાન કે જોગવાઈ સુનિશ્ચિત કરવી. આ 3 એના મુખ્ય આ હેતુ છે. તો આપણે આ જે માર્ગદર્શિકા છે યુજીસી નિયમ 2018 એ મુજબની મુખ્ય ફરજો કે એ નિયમના મુખ્ય કાર્યો જોઈએ. તો યુજીસીનું જે કામ છે, આ નિયમન થકી, આ એક્ટ થકી, આ રેગ્યુલેશન થકી સંશોધન નૈતિકતા અને સાહિત્યિક ચોરી અટકાવવા માટે નિયમાવલીની મજબૂત વ્યવસ્થા ઊભી કરવી, એ આની મુખ્ય હેતુ કે ફરજ છે. અને આ બાબતે જાગૃતિને તાલીમ આપવી. તો કઈ રીતે આપવી? તો કે ભાઈ દરેક સેમેસ્ટરમાં એક આવી રીતે પ્રશિક્ષણ અથવા ટ્રેનિંગ પ્રોગ્રામ, સેમિનાર, રિફ્રેશર પ્રોગ્રામ્સ થવા જોઈએ, જેથી નવા વિદ્યાર્થીઓને અને જે હાલના વિદ્યાર્થીઓ છે તેને પુનરાવર્તન થાય, એ લોકોની જાગૃતતા, સંવેદનશીલતા આ બાબતે વધે કે કઈ બાબતો સાહિત્યિક ચોરી કહેવાય અને શૈક્ષણિક નૈતિકતા બાબતે શું કરવું જોઈએ, શું શીખવું જોઈએ. તો વિદ્યાર્થી, અધ્યાપક અને કર્મચારીઓને આ વિષયકની તાલીમો આપવી જોઈએ. અભ્યાસક્રમમાં પણ આનો સમાવેશ થવો જોઈએ. યુજીપીજીના અભ્યાસક્રમમાં શૈક્ષણિક
નૈતિકતા, ઈમાનદારીને અનિવાર્ય બનાવવી જોઈએ. સંશોધન અને પ્રકાશન નૈતિકતાને માસ્ટર્સ અને રિસર્ચના વિદ્યાર્થીઓ માટે કોર્સરૂપ વડે એમને શીખવાડવામાં આવવી જોઈએ અને ફરજિયાત બનાવવી જોઈએ. ફેકલ્ટી માટેના ઓરિએન્ટેશન્સ થવા જોઈએ, રિફ્રેશર કોર્સ થવા જોઈએ, જેથી આનું પુનરાવર્તન થાય, એ જાગૃતતાનું પુનરાવર્તન થાય અને જે કાંઈ નવા વિચારો આવ્યા હોય, નવી થિયરીઝ આવી હોય અથવા તો કંઈ પણ નવું સંશોધન ક્ષેત્રે થયું હોય તો એની આપણને જાણ મળતી રહે. અને ચોરી એટલે કે સાહિત્યિક ચોરી શોધવાની તાલીમ અને એને વ્યવસ્થાપન માટે પ્લેજરિઝમના મેનેજમેન્ટ માટેના સોફ્ટવેર અને સાધનના ઉપયોગ કઈ રીતે કરવા તેની પણ આપણને તાલીમ મળવી જોઈએ. તો આમ આજે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે તો ચોરી શોધવા માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ તમારી લેબ્સ હોવી જોઈએ, તમારી લાઇબ્રેરીઝ હોવી જોઈએ, આપણી લાઇબ્રેરીઝ હોવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સંશોધક રજિસ્ટ્રી સિસ્ટમ્સ જેમ છે, આપણે અત્યારે ઓર્કિડ આઈડીઝ છે, આપણું ભારતનું પોતાનું વિદ્વાન આઈડી છે, તો આ બધા ડેટાબેઝમાં આપણા આઈડીઝ હોવા જોઈએ. આપણને એ બાબતે વધારે માહિતી મળે અને એનાથી આપણા સંશોધનને વ્યાપ વધે, એનો વ્યાપ મળે, એને પ્રખ્યાતિ પણ મળે, તો એ માટે પણ જરૂરી છે. અને ચોરી અટકાવવા માટે પણ સોફ્ટવેર આધારિત ચેકિંગ સુનિશ્ચિત કરવું. તમે જે કંઈ લેખન કાર્ય કર્યું હોય સંશોધનાત્મક, તેનો સૌથી પહેલાં એન્ટી પ્લેજરિઝમ સોફ્ટવેરથી એનો પ્લેજરિઝમ રિપોર્ટ નીકળવો જોઈએ અને જો એ નિશ્ચિત મર્યાદાની નીચે હોય તો જ એને સ્વીકૃતિ મળવી જોઈએ. અને આ બધી જ બાબતોને ચુસ્તપણે અમલવારી થાય તો દરેક સંસ્થાએ આ માર્ગદર્શિકાના નિયમોની અમલવારી પોતાના સંસ્થામાં કરવી. એક સંસ્થાકીય લેવલે એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ લેવલે જરૂર પડે તો કમિટીઝ બનાવવી, એક ડિપાર્ટમેન્ટલ લેવલે કમિટીઝ બનાવવી અને જાગૃતતામાં વધારો થશે તો અમલવારી ઝડપથી થશે, સહેલાઈથી થશે. આપણા જટિલ સંગ્રહાલય જેમ કે શોધગંગા છે તો તેમાં આપણી પીએચડી થીસીસ છે, ડેઝર્ટેશન છે, તેને અપલોડ કરવા જેથી એનો વ્યાપ વધે અને આપના સંશોધન કાર્યને એક સ્વીકૃતિ મળે અને આપની પ્રશંસા પણ થાય જો એ ઉત્કૃષ્ટ સંશોધન કાર્ય હોય તો. તો મિત્રો, ઇન્સ્ટિટ્યુશનલ એકેડેમિક ઇન્ટિગ્રિટી પેનલ કે જે મેં સંસ્થામાં એટલે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં આવી એક પેનલ બનવી અનિવાર્ય છે જેને IAIP કહે છે. તો ઇન્સ્ટિટ્યુશનલ એકેડેમિક ઇન્ટિગ્રિટી પેનલ ઇન્સ્ટિટ્યુશનલ લેવલ એટલે કે સંસ્થા માટે હોય ને પછી ડિપાર્ટમેન્ટલ એકેડેમિક ઇન્ટિગ્રિટી પેનલ DAIP એ ડિપાર્ટમેન્ટ કક્ષાએ, વિભાગ કક્ષાએ બની શકે. અને આને જે યુજીસીના 2018ના જે નિયમ છે એમાં સંસ્થાનિક શૈક્ષણિક નૈતિકતાની સમિતિના અમુક અને ગંભીરતાથી લેવાય, ધ્યાનમાં રાખીને દંડના પ્રાવધાન નિશ્ચિત કરવામાં આવ્યા છે જે ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થા લેવલે અને ડિપાર્ટમેન્ટ લેવલે એને ચુસ્તપણે આનું પાલન થવું જોઈએ. શું? તો કે કોઈ પણ વિદ્યાર્થી કે ફેકલ્ટી કે શિક્ષક કે સંશોધકનું સંશોધન કાર્ય જ્યારે સોફ્ટવેરમાં તમે નાખો અને એનો સોફ્ટવેર નીકળે તો એમાં ટકાવારી નીકળે કે કેટલા ટકા સાહિત્યિક ચોરી છે, કેટલા % પ્લેજરિઝમ છે. તો એ પ્લેજરિઝમ રિપોર્ટમાં જે પ્લેજરિઝમ પર્સન્ટેજ લખાઈને આવે તો એ મુજબ એનું વર્ગીકરણ કરી અને આ દંડના પ્રાવધાન છે. તો સ્તર 0 10% સુધી સમાનતા, નાની સમાનતા હોય તો ત્યારે કોઈ દંડની જોગવાઈ નથી, એટલે કે 10%થી ઓછી સમાનતા. 10 થી 40% વચ્ચે જો સમાનતા આવે તો આવા વિદ્યાર્થીને 6 મહિનાથી વધુ ન હોય તેવા નિર્ધારિત સમયગાળામાં સુધરેલી સ્ક્રિપ્ટ, મેન્યુસ્ક્રિપ્ટ, રિસર્ચ મેન્યુસ્ક્રિપ્ટ જેને કહીએ, એ થીસીસ હોઈ શકે, એ ડેઝર્ટેશન હોઈ શકે અથવા તો કોઈ રિસર્ચ પેપર હોઈ શકે, સંશોધન પત્ર નિબંધ હોઈ શકે, તો એ ફરીથી સુધારેલી સ્ક્રિપ્ટ સબમિટ કરવાનું કહેવામાં આવશે. 40 થી લઈને 60% સુધીની સમાનતા જો આવી સાહિત્યિક ચોરીની, એટલે કે આપનો સંશોધન લેખ ગ્રંથ જે છે તે અન્ય કોઈના કાર્ય સાથે 40 થી 60% સુધીની સમાનતા ધરાવે છે, તમે એ પ્રકારની ચોરી કરી છે જાણે અજાણીએ, તો એ વિદ્યાર્થીને 1 વર્ષ સુધીમાં
વિદ્યાર્થીને 1 વર્ષ સુધી સુધરેલ લખાણ સબમિટ કરવાની મંજૂરી નહીં મળે. એને કદાચ પુનઃલેખન કરવાનું પણ કહેવામાં આવે. આ નિર્ણયો જે છે એ IAIP અને DAIP જે સમિતિ છે, સંસ્થાકીય સમિતિઓ છે, એ લઈ શકે છે. અને 60%થી વધુ સમાનતા હોય છે તો આ વિદ્યાર્થીનું પ્રોગ્રામમાંથી, કોર્સમાંથી એની નોંધણી જ રદ કરવામાં આવે. તો આ એના દંડના પ્રાવધાન છે, જેને આપણે ગંભીરતાથી લેવા જોઈએ. અને આપણે કોઈ પણ સંશોધન કાર્ય કરીએ તો એમાં આપણી સમાનતા જે છે સાહિત્યિક ચોરીની, પ્લેજરિઝમ રિપોર્ટ જે છે તે 10%થી નીચે આવવો જોઈએ. તો મિત્રો, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન UGC દ્વારા ઘડાયેલી માર્ગદર્શિકાઓ, જે નિયમો છે, જેના ઉદ્દેશો આપણે જોયા, જેની આપણે જોગવાઈ જોઈ, એની અમલવારી માટે આપણે સમિતિઓ જોઈ કે IAIP અને DAIP જેવી સમિતિઓ બનવી જોઈએ. એ આપણને સમયાંતરે પ્રશિક્ષિત કરવી જોઈએ. ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને અવેરનેસ પ્રોગ્રામ્સ રાખવા જોઈએ. નવા સોફ્ટવેર્સ આવતા હોય તો એના હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ અને ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવા જોઈએ, જેથી સંશોધકોને, વિદ્યાર્થીઓને સાહિત્યિક ચોરી બાબતે વધારે જાગૃતતા થાય, એને રોકથામ થઈ શકે અને એક મૌલિક શ્રેષ્ઠ પ્રકારનું સંશોધન કાર્ય દરેક યુનિવર્સિટીમાં થઈ શકે. હવે મિત્રો, આ શું કામ જરૂરી છે? હું સારાંશમાં એટલું જ કહીશ કે આજે જે કોઈ વિકસિત રાષ્ટ્રો છે, જે લોકો આર્થિક રીતે પાવરધાને મજબૂત છે, સૈન્ય રીતે પાવરધાને મજબૂત છે, રાજકીય રીતે પાવરધાને મજબૂત છે, તો એના પાયામાં તમે જોશો તો ત્યાંની શૈક્ષણિક સંસ્થાઓ અને ત્યાંના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રકારનું સંશોધન કર્યું છે અને મૌલિક સંશોધન કર્યું છે. ઉદાહરણ તરીકે તમે જુઓ, અમેરિકા, જાપાન, આ બધા જ દેશો જે વિકસિત છે તો એ લોકોએ સંશોધન ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે અને ખૂબ જ સારું સંશોધન કરે છે. અને આ જ સંશોધનને લીધે એ લોકો વૈશ્વિક કક્ષાએ પ્રભુત્વ ધરાવે છે. સારામાં સારી ટેકનોલોજી, સારામાં સારું સૈન્ય બળ, સારામાં સારી જે કંપનીઓ છે, મોટી મોટી એન્જિનિયરિંગ ટેકનોલોજીની, એ બધી જ કંપનીઓ આ રિસર્ચ થકી, આ સંશોધન થકી આગળ એમના દેશને લઈ ગઈ છે. તો મિત્રો, જ્યારે આપણે વિકસિત ભારત 2000નું સ્વપ્ન જોતા હોઈએ, સુરક્ષિત ભારત 2047નું સ્વપ્ન જોતા હોઈએ, તો એની માટે આપણી એક સંશોધક તરીકે, એક વિદ્યાર્થી તરીકે મૂળભૂત ફરજ છે કે આપણે વિકસિત ભારત 2047માં કઈ રીતે યોગદાન આપી શકીએ? તો ઉત્કૃષ્ટ મૌલિક સંશોધન કરીએ, જેનો આપણું રાષ્ટ્ર ઉપયોગ કરી શકે અને આપણા રાષ્ટ્રના હિતમાં અને લોકહિતમાં એ સંશોધનનો ઉપયોગ થાય અને આપણે સમૃદ્ધિ મેળવીએ અને સુરક્ષિત થઈએ. તો મિત્રો, આ જે UGCના નિયમો છે એ આ રિસર્ચ અને પબ્લિકેશન એથિક્સમાં કેન્દ્રમાં રહી અને નિયમનનું મુખ્ય કાર્ય કરે છે, જેની ઉપરથી દરેક સંસ્થાએ પોતાના માળખાગત સમિતિઓ બનાવવી જોઈએ, નિયમો બનાવવા જોઈએ અને તેની અમલવારી કરવી જોઈએ. તો શૈક્ષણિક પ્રામાણિકતાને પ્રોત્સાહન અને સાહિત્યિક ચોરીને દૂર કરવા માટેની નીતિ 2018 UGC નિયમ જે છે તે એ સંશોધનના ક્ષેત્રમાં પ્લેજરિઝમ એટલે કે સાહિત્યિક ચોરી સામે જાગૃતિ અને નિયમિત માળખાની રચના કરવાને આકાર આપે છે અને એને બળ આપે છે. માટે આ મહત્વની બાબત છે. આ UGC જે 2018ના નિયમો છે તે એ મહત્વતા ધરાવે છે. અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં એટલે કે HEI હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં DAIP અને IAIP ડિપાર્ટમેન્ટ એકેડેમિક ઇન્ટિગ્રિટી પેનલ અને ઇન્સ્ટિટ્યુશનલ એકેડેમિક ઇન્ટિગ્રિટી પેનલ જેવી રચના થાય, તેનાથી જાગૃતિ વધે, સંવેદનશીલતા વધે અને શૈક્ષણિક સંશોધનમાં નૈતિકતાને પ્રોત્સાહન મળે અને મૌલિક અને સારું એવું સંશોધન થાય અને રાષ્ટ્રહિતમાં રાષ્ટ્રને ફાયદો થાય. તો એ મૌલિકતાને, પ્રમાણિકતાને અને નવા જ્ઞાનના સર્જનને વેગ આપે અને એ જળવાઈ રહે, એનો આ પ્રયાસ છે. તો મિત્રો, અહીંયા એક સારા સંશોધકના મેં ગુણો આપ્યા છે કે એક સારો સંશોધક કોને કહેવાય? તો આજે પ્રમાણિકતા અને નૈતિકતા ધરાવતો હોય પોતાના કાર્યમાં, એ જવાબદાર હોય, બીજાના કાર્યને યોગ્ય શ્રેય આપે, મૌલિક અભિગમ ધરાવતા હોય, વિચારશીલ ને તટસ્થ હોય
વિનમ્રતા અને સહયોગ ભાવ ધરાવતા હોય અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવનારા જો આ ગુણો કોઈ પણ સંશોધકમાં હોય તો નિશ્ચિતપણે એ મૌલિક, નૈતિક રીતે પ્રમાણિક અને નવું સંશોધન લાવી શકશે એમના વિષયમાં, એમની વિદ્યાશાખામાં. અને ફરી જ એકવાર આ જ સંદર્ભમાં વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને પામવા માટે આપણે દરેક સંશોધકની એક ફરજ છે કે નૈતિકતા અને મૌલિકતાના આધારે ઉચ્ચ ગુણવત્તાવાળું સંશોધન કરીએ. યુજીસીના આ નિયમોને ધ્યાનમાં રાખી આપણા સંસ્થાકીય કક્ષાએ અને આપણા વિભાગીય કક્ષાએ અને પોતાની કક્ષાએ જાગૃત થઈ અને ઉચ્ચ કક્ષાનું ઉચ્ચ ગુણવત્તાવાળું સંશોધન આપણે વિશ્વને આપીએ, રાષ્ટ્રને આપીએ અને આ પરંપરાને, જે સંશોધનની પરંપરા છે, આપણી ભારતીય જ્ઞાન પરંપરા છે, તો એ આ સંશોધનની પરંપરાને શ્રદ્ધાપૂર્વક અને વિશ્વસનીયતા સાથે આગળ લઈ જવાની દિશા નિર્દેશ આપે છે. તો આ મહત્વ હતું યુજીસી નિયમન 2018નું, જે અંતર્ગત આપણે સાહિત્યિક ચોરી શું છે તે જાણ્યું, તેના પ્રકારો, તેના ઉદાહરણો, તેના કારણો અને પછી યુજીસી 2018 નિયમ જે છે તેના મુખ્ય હેતુઓ અને મુખ્ય જોગવાઈઓ જોઈ. અને આમ આપણે સભાનતા અને સંવેદનશીલતા અને જાગૃતતા કેળવીએ. તો મિત્રો, આ સાથે હું આપને શુભકામનાઓ આપું છું. સરસ સંશોધન કરતા રહ્યો, ઉચ્ચ ગુણવત્તાવાળું અને મૌલિક સંશોધન કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત. स्वाध्यायः परः